દીકરાનું પરિણામ આવ્યું। પપ્પા બોલ્યા, વાહ બેટા, સરસ। રસોડામાં દીકરાના પરિણામની રાહમાં લાપસી બનાવતી તેની પત્નીને સાદ પડ્યો। એ સાંભળે છે, આપણો દીકરોમાં 90% લાવી પાસ થયો છે। તેની પત્ની દોડતી દોડતી આવી, બોલી, બતાવો મને પરિણામ। દીકરો બોલ્યો, પરિણામ ઇંગ્લિશમાં છે। મમ્મી, તું છે અભણ, તેથી તું રહેવા દે, તને કંઈ ખબર નહીં પડે। માની આંખ છલકાઈ ગઈ, પણ બિચારી કંઈ બોલી ના શકી। ત્યારે તેના પપ્પા બોલ્યા, બેટા, અમારા લગ્નના 3 મહિનામાં જ તારી માને ગર્ભ રહ્યો હતો। ત્યારે મેં તેને કહ્યું હતું કે ચાલ અબોર્શન કરાવી લઈએ, આપણે હજુ તો દુનિયામાં કંઈ ફર્યા જ નથી। ત્યારે તેણે મારી વાતનો વિરોધ કર્યો, કારણ કે તે અભણ છે ને। તારી માને દૂધ નથી ભાવતું, પણ તને પોષણ મળે એના માટે તેણે 9 મહિના દૂધ પીધું, કારણ કે તે અભણ છે ને। તને સવારે 7 વાગ્યે શાળાએ મોકલવા એ 5 વાગ્યે જાગી તારા માટે તને ભાવતો નાસ્તો બનાવતી, કારણ કે તે અભણ છે ને। તું રાત્રે વાંચતો વાંચતો સૂઈ જતો ત્યારે તે તારી બુક વ્યવસ્થિત મૂકી, તને ઓઢાડી, તારો મોબાઈલ ચાર્જમાં મૂકી, હળવેકથી બત્તી બંધ કરી દેતી, કારણ કે તે અભણ છે ને। આજ સુધી તે પોતે દેશી હોવા છતાં પણ તને તો વિદેશી સગવડો જ આપી છે, કારણ કે તે અભણ છે ને। તું નાનો હતો ને ત્યારે રાત્રે ખૂબ જ બીમાર પડી જતો, આખી રાત તારા માટે એ જાગતી રહેતી અને સવારે પાછી પોતાના કામમાં વળગી જાય, કારણ કે તે અભણ છે ને। તને સારા કપડાં પહેરાવવા તે પોતે સસ્તી સાડી લઈ ચલાવી લેતી, કારણ કે તે અભણ છે ને। બેટા, ભણેલાઓને તો પ્રથમ પોતાનો સ્વાર્થ દેખાય, પણ તારી માં એ આજ સુધી ઘરમાં પોતાનો સ્વાર્થ ન જોતી રહી। આપણું જમવાનું બનાવવામાં ક્યારેક પોતે જમવાનું ભૂલી જતી। તેથી હું ગર્વથી કહું છું કે ભલે તે અભણ રહી પણ મારી શ્રેષ્ઠ જીવન સંગીની છે। દીકરો આ સાંભળી રડી પડતા બોલ્યો, માં, હું તો માત્ર કાગળ પર જ 90% લાવ્યો છું, પરંતુ મારા જીવનને 100% બનાવનારી પ્રથમ શિક્ષક તું જ છે। જે શિક્ષકનો વિદ્યાર્થી 90% લાવતો હોય, તે શિક્ષક પાસે કેટલું જ્ઞાન હશે એ તો હું વિચારી જ ન શક્યો। માં, આજે 90% સાથે પણ હું અભણ છું, અને